ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સીસીના એક નવા ટોપિક સાથે અને લગભગ 45 દિવસની આપણે આ બેચ રહેશે, જેની અંદર આપણે સીસીના તમામ જે ટોપિકો છે એનું રિવિઝન કરવાનું છે. પણ અત્યારે જે નવા ટોપિકો ઉમેરાયા છે ને એને આપણે સ્પેસિફિક ભણવાના છીએ. બાકી ધારો કે મેથ્સના બધા ટોપિકો છે, કામ સમય મહેનતાણું છે, સાદુએ ચક્રવૃદ્ધિ, એ બધાના કમ્બાઇન કેસનો આપણે જોઈશું. આજે એક નવા ટોપિક સાથે, એટલે કે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર જે બેઝિક પ્રશ્નો પૂછાવાના છે અહીંયાથી જ હું શરૂઆત કરે. એટલે પહેલા એક ભાગ આપણે થિયરીનો લઈ લઈએ કે થિયરીમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે. કુલ 5 જ ટોપિક છે આની અંદર. દ્વિઘાત સમીકરણમાં 5 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે અને 5 પોઈન્ટ ઉપરથી જ બધા ક્વેશ્ચનો પૂછાવાના છે. શરૂઆત કરીએ પહેલા થિયરીથી. તો તમને એમ થવું જોઈએ કે સાહેબ દ્વિઘાત સમીકરણ છે શું? આપણે દ્વિચક્રી વાહન કહીએ ને, દ્વિ એટલે બે અને ઘાત, જે સમીકરણની બે ઘાત છે એ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. ધારો કે x² - 9 બરાબર 0, તો આ દ્વિઘાત સમીકરણ છે. સમજાઈ જવું જોઈએ હા બધાને. અને ફિક્સ છે, અમુક વસ્તુઓ ફિક્સ છે જે હું તમને ઝડપથી કહી દઈશ. ધારો કે એવું છે x² - 2x + 9 બરાબર 0, તો મને ખ્યાલ છે કે અહીંયા સ્ક્વેર છે એટલે કે બે ઘાત છે, તો દ્વિઘાત સમીકરણ છે. ઓકે, જો એને એવું જ કીધું છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax² + bx + c બરાબર 0. ઓકે, એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો મેં અહીંયા લખ્યું x² + 2x + નહીં. તમને એમ કે સાહેબ એ તો નથી, એ તો અહીંયા છે નહીં. મેં કીધું કંઈ ન હોય તો શું હોય? એક. તો તમને અહીંયાથી બધાને ખબર પડી જશે કે અહીંયા એને હું કેટલો લઉં. એને બોલો ભાઈ, એને કેટલો લેવાય? કારણ કે તમે જોઈ લો x² તો છે પણ એ નથી, તો એ શું છે? એક. અહીંયા bx, તો કે સાહેબ x તો છે, બોલો b ને કેટલું લઉં? -2, નહીં 2. ઓકે, b ને કેટલો લેવાનો ભાઈ? -2. અને અહીંયા c, તો બોલો c ને કેટલું લેશો? યસ, +9. ઓકે, c કેટલો આવશે? +9. તો તમને દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે. તો તમે ખાલી આટલું યાદ રાખશો ને, x² - 2x + 9. અહીંયા નથી આપેલું તો એક લેવાનું. હવે ઘણી વાર જગ્યાએ આપેલું પણ હશે. આપેલું હશે એનો મતલબ શું? 2x² + 3x + 10 બરાબર 0. ઓકે, તો અહીંયા તમને ખબર પડી ગઈ કે a કેટલો છે? યસ 2. અને b કેટલો છે? 3. અને c કેટલો છે? 10. ઓકે, હવે જુઓ, થિયરીની અંદર જો પ્રશ્ન કોઈ પૂછી શકાય તો એ પ્રશ્ન એ છે કે ગ્રીક જે ગણિતશાસ્ત્રી હતો યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી છે. તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે દ્વિઘાત સમીકરણની ઉકેલ શોધવાની રીત કોણે વિકસાવી છે? તો યુક્લિડે. બીજો પ્રશ્ન એવો છે કે બ્રહ્મગુપ્ત જે છે એ પણ એક ગણિતશાસ્ત્રી હતા. તેને દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. તમને પ્રશ્ન પૂછે કે સૂત્ર કોણે આપ્યું છે, તો કોણે આપ્યું છે ભાઈ? બ્રહ્મગુપ્ત. અને શ્રીધર આચાર્ય, આ એક આઈએમપી પોઈન્ટ છે, આને યાદ રાખજો. શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર આપ્યું છે. ઓકે, માત્ર સૂત્ર આપ્યું છે તો કોણ આવશે? બ્રહ્મગુપ્ત. અને તમને એમ કે દ્વિઘાત સૂત્ર કોણે આપ્યું છે તો કોણ આવશે? શ્રીધર આચાર્ય. ઇવન પરીક્ષામાં કોઈ આવો થિયરિકલ પોઈન્ટ પૂછાય છે તો 3 વ્યક્તિઓ તમને યાદ હોવા જોઈએ. એક તો યુક્લિડ. ઓકે, આને શું કહેવાય છે? બીજા કોઈ વિદ્યાર્થી ખ્યાલ હશે જેણે જનરલ નોલેજની તૈયારી કરી? યુક્લિડ એ કોના પિતા છે? એન છોકરાના. યુક્લિડ કોના પિતા છે? ભૂમિતિના પિતા કોણ? ભૂમિતિના પિતા કોણ? હા, ધ્યાન રાખો લા, તમને કઈ ખબર. હવે જુઓ, વાંધો નહીં. જો ભાઈ, મેં તમને કીધું હતું ને, કોઈ પણ ટોપિક નવો ઉમેરાય ને તો એમાં કોઈ અઘરા પ્રશ્નો નહીં પૂછાવાના. આ સીધી લીટીમાં તમને ક્વેશ્ચનો પૂછાવાના છે. ઓકે, પહેલી સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, દ્વિઘાત સમીકરણ વાળી. હવે દ્વિઘાત સમીકરણ, તો જે સમીકરણમાં ચૌલની સૌથી મોટી ઘાત 2 હોય, એનાથી મોટી ઘાત હોવી જોઈએ નહીં. તમને કોઈ એમ કહે ને 9x + 2 બરાબર 0, તો આ દ્વિઘાત સમીકરણ છે? તો કે ના. ઓકે, દ્વિઘાત સમીકરણ છે નહીં, કારણ કે ઓછામાં ઓછી ઘાત કેટલી હોવી જોઈએ? 2. ઓકે, હવે જુઓ,
સામાન્ય સ્વરૂપમાં મેં અહીંયા લખ્યું છે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. એની અંદર એક પોઈન્ટ મહત્વનો એવો છે કે એ ક્યારેય પણ 0 ન હોવો જોઈએ. આ એ છે ને એ ક્યારેય 0 ન હોવો જોઈએ. ઓકે, તમને એમ કે સાહેબ 0 આવી જાય તો શું હોય? તો સમજો, હું અહીંયાથી લખું છું x² પ્લસ 3x પ્લસ 9 બરાબર 0. ભાઈ ધ્યાન રાખજો, આપણો જે છે ને એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. તો કે સાહેબ અહીંયા તો એ નથી, તો મેં કીધું ધારો કે એને હું અહીંયા ત્યારે 0 લઉં છું, તો કોઈ પણ સંખ્યાને હું 0 વડે ગુણું, કોઈ પણ સંખ્યાને 0 વડે, તો એ શું થઈ જવાની છે? 0. તો આ તો 0 થઈ જશે. તો મારી જોડે બાકી શું રહે છે? 3x પ્લસ 9. અને 3x પ્લસ 9 એ દ્વિઘાત સમીકરણ છે નહીં. એટલે તમારે એક પણ વાત એ પણ યાદ રાખવાની છે કે આનું જે સમીકરણ છે એની અંદર એ ક્યારેય પણ 0 હોવો જોઈએ નહીં. 1 2 3 4 5 ગમે તે હોઈ શકે. અને એબીસી એ વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ. હવે નંબર સિરીઝની અંદર મેં બહુ સ્પષ્ટ રીતે સમજાવેલું હતું કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. ઓકે, જો હવે આની બે સૌથી ઇમ્પોર્ટન્ટ રીત છે. એક કયું? અવયવ પાડીને. બીજું કયું છે? દ્વિઘાતના સૂત્રથી. હવે તમે આ સૂત્રને જોઈને ગભરાતા નહીં કે સાહેબ આ સૂત્ર તો મને થોડે યાદ રહેશે આવું. ઓકે, એક્સ પહેલા તો આ આપણે અવયવની રીતને થોડી સાઈડમાં લઈને હું આ સૂત્રને સમજાવી દઉં. અહીંયા કદાચ ન દેખાતું હોય પાછળ તો બી, તો મેં તમને કીધું હતું ને ભાઈ, x² પ્લસ 3x પ્લસ 9 બરાબર 0. તો બોલો અહીંયા ભાઈ બી કેટલો આવશે? બી તમે બધા કહેશો બી કેટલો આવશે? કેટલો આવશે બી? 3. ઓકે, તો બી માઇનસ બી. હવે પ્લસ માઇનસ તમે ગમે તે લઈ શકો છો. તમારે પ્લસ લેવું તો પ્લસ ને માઇનસ લેવું તો માઇનસ. બી નો સ્ક્વેર. બી નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? 3 નો સ્ક્વેર. અને 4ac એટલે 4 તો છે. એ કેટલો લેશો ભાઈ? એ કેટલો લેશો? 1. અને સી કેટલો લેવાનો છે? 9. એટલે તમને એમ કહેશે પરીક્ષામાં આ મને યાદ ન આવે તો પરીક્ષામાં લગભગ આનો પ્રશ્ન નહીં પૂછાય, પણ તમારે યાદ રાખીને જવાનું. પ્રશ્ન અવયવની રીતથી હશે. પ્રશ્ન કયો હશે ભાઈ? અવયવની રીતથી હશે. અને પૂર્ણ વર્ગ કરીને જે આપણા સિલેબસમાં નથી. હવે જુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું ફરીથી બોલું છું. હું જ્યાં મોસ્ટ આઈએમપી બોલું ને એ ક્વેશ્ચન પૂછવાની સૌથી વધુ સંભાવના છે. પરીક્ષામાં જો દ્વિઘાત સમીકરણનો કોઈ પ્રશ્ન પૂછાશે તો વિવેચકનો પ્રશ્ન આવી શકે છે. બબૂચકનો નહીં. હા ભાઈ, બબૂચક તમે બધા જો, વિવેચકનો પ્રશ્ન આવશે. ડી બરાબર b² માઇનસ 4ac. ગોખીને જવું પડે ને, ગોખીને તો ગોખીને જજો, પણ આને યાદ રાખીને જજો. હવે એક બીજું એવું યાદ રાખવાનું છે કે જો ડી એટલે કે વિવેચક 0 કરતા મોટો હોય તો તમારે બે ભિન્ન વાસ્તવિક બીજ છે એવું યાદ રાખવાનું. પ્રશ્ન મેં લીધા જ છે પાછળ કે પ્રશ્ન મેં તમને કીધું હતું ને 5 પોઈન્ટ યાદ રાખવાના છે. 5 પોઈન્ટમાંથી પહેલો પોઈન્ટ જો ફરીથી આપણે રિવાઇઝ કરી દઈએ. પહેલો પોઈન્ટ કયો છે કે જે તમે આના સ્વરૂપને યાદ રાખી લો. ax² પ્લસ bx પ્લસ c બરાબર કેટલો છે? 0. પહેલો પોઈન્ટ. હા, બીજો પોઈન્ટ છે આ 3 3 થિયરી યાદ રાખવો. ત્રીજો પોઈન્ટ અવયવ પાડીને જે હું શીખવાડું છું. મેં બહુ બધા પ્રશ્નો લીધા છે. ચોથો પોઈન્ટ એક આ છે, જે સૂત્રને યાદ રાખો. ઓકે, x બરાબર માઇનસ બી પ્લસ માઇનસ રૂટની અંદર b² માઇનસ 4ac ભાગ્યા 2a. અને લાસ્ટ પાંચમો જે પોઈન્ટ છે એ વિવેચક. ઓકે, જેને યાદ રાખો મોસ્ટ આઈએમપી. જો હવે વિવેચક જો 0 કરતા મોટો હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ છે એવું માની લેવાનું. જો વિવેચક 0 છે, ડી 0 છે, તો બે સમાન વાસ્તવિક બીજ છે. અને લાસ્ટ જો તમારું વિવેચક 0 કરતા નાનો છે, 0 કરતા નાનો છે તો કોઈ વાસ્તવિક બીજ નથી. કોઈ વાસ્તવિક બીજ છે નહીં. અહીંયાથી પ્રશ્ન આવી શકે છે નીચેનામાંથી કયું ઓપ્શન સાચું છે. હા ને? ચલો આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્નોની. મને આનો જવાબ તમે કહેશો કે x² પ્લસ 4x પ્લસ 5 બરાબર 0 છે તો બીજનો કયો પ્રકાર છે? જો કયો પ્રકાર છે? આ 3 પ્રકાર તો અહીંયા તમને આપેલા છે, એનો તમારે શોધવાનો. એટલે તમે એક કામ કરવાનું, ડી શોધો. ડી શોધો બધા. ડી તો પાછું યાદ નહીં રહ્યું હોય ને. ડી બરાબર શું આવશે ભાઈ? b²
બી સ્ક્વેર માઇનસ 4ac. ચાલો ડી શોધો બધા વિદ્યાર્થી, પછી આપણે આમાંથી નક્કી કરીએ કયું છે. હા, સી વાસ્તવિક બીજ નથી. વેરી ગુડ. ઓકે, સી વાસ્તવિક બીજ નથી. નવા વિદ્યાર્થીઓ તો હશે કે જાય છે ક્યાં બધું, હે ને? તો હું ફરી સમજજો ભાઈ. આટલા સુધી મેં થિયરી સમજાવી હતી, હવે પ્રેક્ટિકલી સમજાવું. મેં તમને એવું કીધું છે કે દ્વિઘાત શોધવાની સૌથી ઇમ્પોર્ટન્ટ બે રીતો છે. કઈ? એક તો અવયવની રીત છે અને બીજી સૂત્રના આધારિત છે. ઓકે, તો આમાં આપણે વિવેચક શોધવો પડશે, કારણ કે મને ત્યાંથી ખબર વિવેચકનો મતલબ ડી શોધવો પડશે. ડી શોધવા માટેનું એક મારી જોડે સૂત્ર છે, બી સ્ક્વેર માઇનસ 4ac. ભાઈ બી કેટલો છે મને દરેક વિદ્યાર્થી ઉપર જોઈને કહો તો બી કેટલો છે? 4. બી કેટલો છે? તો બોલો 4 નો વર્ગ કેટલો? 16 માઇનસ માઇનસ 4. એ અને બી કેટલો? ભાઈ એ કેટલો છે? એ 1. સી કેટલો છે? સી 5. તો 5 ચોક. ઓકે, 16 માંથી 20 નો જાય એટલે -4 આવશે. કેવું આવશે? -4. અને હવે તમે જુઓ, જો ડી 0 કરતા નાનો છે, -4 નો મતલબ શું છે? 0 કરતા નાનો છે. 0 કરતા નાનો હોય તો શું જવાબ આવે છે? વાસ્તવિક બીજ નથી. તો તમે જુઓ, વાસ્તવિક બીજ નથી. સમજાઈ ગયું કે નહીં? પ્રશ્ન સીધી લીટીમાં પરીક્ષામાં આવી શકે છે. હજી કહું છું, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિવેચક વાળું. ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બહુ બધા પ્રશ્નો લીધા છે ને હું આની પ્રેક્ટિસ આપણે આખા લેક્ચરમાં જ એ જ કરવાનું છે. તમને એમ કે સાહેબ કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, તો મેં એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને કીધો છે કે આવા પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. એક બીજો ક્વેશ્ચન, હવે એક આને યાદ રાખજો ખાસ. તમને કોઈ બે બીજ વચ્ચેનો સહગુણક પૂછી લે છે, બે બીજ વચ્ચેના સહગુણકનો સંબંધ, ઓકે, એ અને બી નો જો કોઈ સરવાળાનો સહગુણક પૂછે, ઓકે, એ અને બી, ઓકે, આલ્ફા ને બીટા કહે છે આને, પણ આપણે તમે એ અને બી યાદ રાખો, કઈ વાંધો નથી. તમારે જો બે બીજનો સરવાળો, અને આલ્ફા ને બીટા કહે છે પણ આલ્ફા બીટામાં નથી પડવું, તમને કોઈ બે બીજનો સરવાળો કહે છે તો તમારે હંમેશા યાદ રાખવાનું છે -b ભાગ્યા a. એ અને બી તો ખબર પડી ગઈ ને કેવી રીતે શોધવાના છે? ફરીથી કહું, જો 3x નો વર્ગ -7x પ્લસ 9 બરાબર 0. મને બધા એમાં કહો એ કેટલો? એ કેટલો ભાઈ? 3. બી કેટલો? -7. હજી કહી દઉં છું, 7 નહીં પણ કેવા? -7. અને સી કેટલો? તો હવે કોઈ વિદ્યાર્થી યા તો પ્રશ્ન નથી ને કે એબીસી શું છે. એટલે તમને કોઈ એમ કે એ અને આલ્ફા ને બીટા બીજ હોય તો બીજનો સરવાળો કેટલો? તો કે સાહેબ -b ભાગ્યા a. જો -b ભાગ્યા a -b. હવે બી કેટલો છે? 7. -7 છે. ઓકે ભાઈ બી છે ને એ -7 છે તો મેં -7 લખ્યા. અહીંયા માઇનસ હતા એ છે. ઓકે, એ કેટલો છે? એ 3. તો બોલો માઇનસ માઇનસ કેવા થઈ જશે? તો જવાબ શું આવશે? 7 ભાગ્યા 3. તમને સરવાળો પૂછે તો એટલું તો આવડી શકે ને કે 7 ભાગ્યા 3. ઓકે, અત્યારે તમે એમને કે સાહેબ પાછળથી મારે જોવું હોય તો મેં એટલા માટે જ આ વિડીયો ચાલુ કરી દીધો છે કે ઇવન તમને એવું થાય છે કે પાછળથી મારે આ લેક્ચરને ફરીથી એકવાર જોઈ લેવું છે તો હું અપલોડ કરી દેવાનો છું. આમ તો આપણે લાઈવ કરીએ છીએ પણ આવતીકાલથી આપણે લાઈવ કરશું. અત્યારે એટલા માટે શૂટ કર્યું છે કે તમને બધાને ખ્યાલ આવે. તો સરવાળા માટે ખબર પડી ગઈ કે નહીં? -b ભાગ્યા a. હવે તમને બીજનો કોઈ જગ્યાએ ગુણાકાર પૂછી લે, ગુણાકાર પૂછી લે તો તમારે યાદ રાખવાનું છે a ભાગ્યા c. ધારો કે આ છે 2x² - 7x + 3. આના તમને એમ પૂછે છે ગુણાકાર કેટલો, તો ગુણાકાર માટે તમે શું કરશો ભાઈ? એ કેટલો છે? 2. અને સી કેટલો છે? તો આ મળી ગયો તમને ગુણાકાર 2 ભાગ્યા 3. ઓકે, કોઈ પણ બે બીજનો તમને ગુણાકાર પૂછે છે તો a ભાગ્યા c. પણ કે સાહેબ સરવાળો પૂછે છે તો -b ભાગ્યા કેટલા આવશે ભાઈ? -b ભાગ્યા a. ઓકે, તો -b, તો જુઓ અહીંયા માઇનસ છે
તો માઇનસ માઇનસ કેવા થઈ જશે 7 અને એ કેટલો છે તો 7 ભાગ્યા 2. ઓકે ઓલ વેલ. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ જોઈએ. આનો મને એમ કહેશો દરેક વિદ્યાર્થી બીજ કહેશો. હું સમજાવી હા પછી નહીં ખબર પડે તો હું સમજાવીશ તમે ટેન્શન લેશો નહીં. આમાં તમારે મને ઓપ્શનમાંથી કહેવાનું. તમે એવું જ અત્યારે સમજી લો સીસીમાં આવું આવી ગયું તમે શું કરશો હે ઓકે હવે જુઓ x² -9 બરાબર 0 આવું લખેલું છે. આ -9 ને આ બાજુ લઈ દઈએ એટલે x² બરાબર કેટલા થઈ જશે તો તમને હવે x ખબર પડે x તો કે સાહેબ x છે ને એ 3 હોઈ શકે. x કેટલો હોઈ શકે તો હું સાથે સાથે એ કહી દઉં કે x ને હું -3 લઉં -3 તો પણ તમારો જવાબ કેટલો આવે 9 જ આવે. સાહેબ કે સમજાવો નથી ખબર પડી. મને અહીંયા સુધી ખબર પડી x² એ 9 તો હું તમને એમ કહું તો x કેટલો તો તમે કહી શકો સાહેબ 3 સુધી સાહેબ મને ખબર પડી પણ તમે -3 કેમ લીધા તો મેં કીધું હું -3 લઉં. -3 ગુણ્યા -3 માઇનસ માઇનસ કેવા થઈ જશે અને 3 તરી તો પણ જવાબ તો 9 જ આવે છે. એટલે તમે કોઈ પરીક્ષામાં ભૂલ ન કરતા કઈ તમારે શું નહીં રહેવાનું આ પરીક્ષામાં શું નહીં રહેવાનું એચપી નો મતલબ હરક પદુડા થવાનું નહીં અને આ ટીક નહીં કરવાનું. જવાબ કયો આવશે બી. સમજાઈ ગયું કે નહીં ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરવાનો. હવે હવે કામ કરીએ આને થોડું પેન્ડિંગ રાખો કારણ કે હું આને સમજાવું. હવે આનો ઉકેલ મેળવો. આમાંથી બીજ ગણિત કેટલા સોલ્વ કર્યું એમ કે સાહેબ મેં તો બહુ બધા વિડીયો જોઈને સોલ્વ કર્યું પણ ખબર પડી નહીં. કોઈ સીસીમાં ટ્રાય કર્યો કે નહીં બીજ ગણિત માટે ને ચલો આનો જવાબ લાવવા લો કઈ વાંધો નહીં. નહીં કર્યું તો મેલો માથાકૂટ નથી કરવું જવાબ લાવો. ચલો એક કામ કરો બહુ ઇઝી 5 ક્વેશ્ચનો ગણીએ બહુ ઇઝીલી હા અને તમારા મગજમાં હું બેસાડીએ દઉં કે ભાઈ આ ક્વેશ્ચનોના જવાબ કેમ કેમ લાવવાના. પહેલો ક્વેશ્ચન ઇઝીલી આપણે મેં અહીંયા લીધા નથી આની અંદર હું અહીંયાથી આપણે 5 ક્વેશ્ચનો લખીએ. x² + 8x + 15 બરાબર 0. હવે તમને આના બીજ શોધવાનું કે તો નિયમ પહેલા કહી દઉં કે નિયમ એવો છે કે 15 ના તમે ભાગ પાડો જેનો સરવાળો કે બાદબાકી 8 થવી જોઈએ. 5 તરી જો સમજાવી દો 5 તરી 15 અને 5 ને 3 કેટલા થશે 5 ને 3 તો પરીક્ષામાં કહેશે આવું શોધવું પડશે. મેં કીધું યસ આ તમારા મગજમાં ફિટ રાખવું પડશે કે આ જે ત્રીજા નંબરનું ચલ છે એના 2 ભાગ પાડો જેનો સરવાળો કે બાદબાકી એ મિડલ આવવું જોઈએ. તો કે સાહેબ 5 અને 3 5 ને 3 કેટલા થઈ જાય છે 8. નિયમ એવું કહે છે અત્યારે નિયમમાં થોડું એક પહેલો જ ક્વેશ્ચન છે નિયમમાં જતા રહીએ કે નિયમ એવું કહે છે કે તમારે આ બંનેનો ગુણાકાર કર્યો 5 ને 3 8 થશે તો મોટી સંખ્યાને પહેલા લખવાની x² + 5x + 3x. જો 5x અને 3x કેટલા x થઈ ગયા 8x. અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ છે +15 છે ને છે. આટલું ગયા પછી તમારે આના 2 ભાગ પાડવાના. જો આ બંનેમાંથી કઈ વસ્તુ કોમન નીકળે છે x તો અહીંયા બાકી શું રહ્યું x + 5. આ બંનેમાંથી કઈ વસ્તુ કોમન નીકળે છે 3. કેવા 3 +3 કોમન નીકળ્યા તો અહીંયા બાકી શું રહેશે x અને અહીંયા બાકી શું રહેશે 5. સમજાયું કે નહીં તમને એમ કે સાહેબ પરીક્ષામાં આટલું બધું કરવું પડશે ના
પરીક્ષામાં આટલું બધું નહીં કરવું પડે, પણ તમારા મગજમાં એક વસ્તુ ફિટ હોવી જોઈએ કે આ ક્વેશ્ચનોના જવાબ આમ લવાય છે, પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં છીએ એટલે આના જવાબ એમ લાવવાના નથી. પહેલા હું સમજાવી દઉં. તો હવે મારી જોડે ભાઈ અહીંયા શું રહ્યું છે? x પ્લસ 5. x પ્લસ 5 બરાબર 0. અહીંયા જો x પ્લસ 3, x પ્લસ 3 બરાબર 0. તો અહીંયા તમને એક જે બીજ મળશે એ કેવું મળશે? x. તો આ પેલી બાજુ જશે એટલે કેવું થઈ જશે? માઇનસ. તો એક જે બીજ મળ્યું છે -5 મળ્યું છે, અને જે બીજું છે એ કેવું પણ આ પણ પેલી બાજુ જશે એટલે શું થઈ જશે? તો -3. તો અહીંયા તમને આ સમીકરણના બે બીજ મળ્યા છે, એક -5 અને એક -3. સમજાયું બધાને? દરેક વિદ્યાર્થીના પોઈન્ટ સમજાવવો જોઈએ કે સાહેબ તમે ગણ્યું છે ને, તો મને ખબર પડી છે, પણ પરીક્ષામાં સાહેબ કાઠવું છે, મારાથી નહીં થાય, સોરી. તો જુઓ x નો સ્ક્વેર પ્લસ 8x પ્લસ 15, આના તમે ગુણાકાર કરો, જેનો ગુણાકાર 15 થાય અને સરવાળો કેટલો થવો જોઈએ? 8. સાહેબ કે અહીંયા પ્લસ છે, તો મેં કીધું અહીંયા પ્લસ અને અહીંયા પણ પ્લસ. જો આ પ્લસ પ્લસ એટલા માટે કરું છું કારણ કે મારે 8 લાવવાના છે, તો આની આગળ પ્લસ મૂકવું પડશે, આની આગળ પ્લસ મૂકવું. જ્યારે તમને આ મળી જાય છે ત્યારે તમારે બંને સમીકરણોના બીજ મળી જશે ડાયરેક્ટલી. જો પ્લસ છે તો એને માઇનસ કરી દો, જો પ્લસ છે તો એને માઇનસ કરી દો. પરંતુ કે સાહેબ એક જગ્યાએ માઇનસ ને એક જગ્યાએ પ્લસ હોત તો પ્લસ છે એને માઇનસ કરવાના છે, માઇનસ કરેલ છે એને શું કરી દેવાના છે? બસ આટલો જ જવાબ લાવવાનો છે. આ રીતે જવાબ લાવવાનો છે, નહીં કે આ રીતે. ઓકે, હું 5 ક્વેશ્ચન ગણાવું, 5 ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં તમારે ટ્રાય કરવાનું, નહીં થાય હું સમજાવે. ત્રીજા ક્વેશ્ચનમાં તમારે ટ્રાય કરવાનું, નહીં થાય તો હું સમજાવે. ચોથા ક્વેશ્ચનમાં તમારે ટ્રાય કરવાનો, નહીં થાય તો હું સમજાવે. ઓકે, ચલો એક ક્વેશ્ચન હું ફરીથી આપું છું તમને. ઇઝીલી ક્વેશ્ચનો આપું છું, તમારે બધાએ ટ્રાય કરવાના છે ભાઈ. ચાલો, x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. આના તમે મને બે બીજ શોધીને આપો. -5 અને માઇનસ, વાહ, પ્રાઉડ ઓફ યુ. જો બેટા શરૂઆત છે અને હું કહીને કર્યું છે કે ઈઝી છે. હા, આગે હું બધું ટોપ ટુ ટોપ પ્રાયોરિટી લેવાનો જ છું. તમે અત્યારે એવું કર્યું છે કે આના તમે ભાગ પાડ્યા, અને ભાગ એવા પાડ્યા 5 ચોક 20, 5 ને 4 9, એટલે 9 થઈ જતા હતા. એટલે તમને એમ કે i પ્લસ આવશે ને આ પણ કેવો આવશે? અને સાહેબ કે તમે એવું કીધું હતું કે જો પ્લસ આવે છે તો એ બંનેની વિરુદ્ધ નિશાની આવશે. તો તમને બંને મળી ગયા છે -5 અને -4. ઓકે ઓકે, ચલો ફરીથી, હા, વન્સ અગેન ફરીથી. સાહેબ આ વખતે તો ભૂકા કાઢી દઉં. હાલો, x નો સ્ક્વેર પ્લસ 11x પ્લસ 18 બરાબર 0. ઓકે, હવે નવા વિદ્યાર્થીનો પ્રોબ્લેમ એવો આવ્યો હશે, 6 તરી 18, તારી આ તો કે 11 નહીં થતા કે, હે ને? આ પહેલો પ્રોબ્લેમ ફેસ થયો જ હોય દરેક વિદ્યાર્થીને. પછી એને પાછું વિચાર્યું કે 6 તરી 18 કરવા, ના કરતા એક કામ કરું 9 દુ 18 કરું તો 9 ભેગી મળી, હે ને? તો પછી આ રીતે કરવાના છે. દરેક વખતે કે ફિક્સ બેસશે એવું જરૂરી નથી. 9 દુ 18, અને કે સાહેબ 9 અને 2 નો સરવાળો કરું તો 11 થાય છે. તો કે સાહેબ અહીંયા પ્લસ કરો, અહીંયા પ્લસ કરો, એટલે એક આવશે -9 ને એક આવશે -2. ઓકે, ચલો હોલે હોલે હો જાયેગા પ્યાર. ફરી આ વખતે x સ્ક્વેર -9x પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. ઓલે ઓલે,
આપો ઓપ્શન. +5 -4 -5 +4 -4 +5 +4 -5. આ તો બે એક જેવા થઈ ગયા. -4 -5 આને કરી દઈએ માઇનસ માઇનસ. એ બી, ચલો બી આવે હો સાહેબ, એ આવે. આ બંનેમાં કઈક લોચો છે સાહેબ, હે ને? એ લોચાને પૂરો કરી દઈએ જો. સમજો તમે બધા એવું કર્યું હશે, એક જણા એવું કર્યું હશે 4 × 5 = 20, બીજું એવું કર્યું હશે 5 × 4 = 20. હવે સાહેબ માઇનસ કરવા છે તો સાહેબ બંને માઇનસ રાખવા પડશે, તો જ -4 ને -5 9 થાય ને. અને કે સાહેબ અહીંયા માઇનસ રાખવા પડે. હવે જો બંને માઇનસ રાખવાના હોય, અહીંયા તો ઓપ્શન નહીં, હે ને? ઓપ્શન નહીં. હવે બંનેને માઇનસ રાખવા પડશે. હવે બંનેને માઇનસ રાખી તો બોલો જવાબ કેવો આવશે? +5 અને +4. તો તમારે ક્યાંથી જવાબ આવ્યો -5 ને +5? હે, એ અને બી વાળા કેવો ગયા બધા? હે ભાઈ, કેવી રીતે જવાબ લાવ્યો તમે? સાહેબ કે અમે તો કે લાવી દીધો, કે હવે લાવવાનો હતો તો લાવી દીધો એમ. ના, ધ્યાન રાખો ભાઈ, આગળ આગળ જેમ જતા જશો એમ પ્રોબ્લેમો ફેસ થવાના છે. હું ફરીથી સમજાવું. સાહેબ આના ભાગ પડ્યા 5 × 4 = 20. તો મેં કીધું જો 4 અને 5 આ બંનેનો તમે ગુણાકાર કરો, બંનેનો ગુણાકાર કરો, જવાબ કેટલો આવશે ભાઈ? +20. ભાઈ આ બંનેનો ગુણાકાર કરો ને તો જવાબ +20 આવશે ને. અહીંયા +20 છે એટલે બંને જગ્યાએ માઇનસ માઇનસ લીધા તમે, બંને જગ્યાએ માઇનસ. માઇનસ અને માઇનસ પ્લસ થાય. ઓકે, તો જુઓ -4 અને -5 બંનેનો સરવાળો કેટલો થશે? 9. -9 થશે કે નહીં? -4 + -5 આ બંનેનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવશે? -9. કેટલો આવશે? જો -9 છે સાહેબ, માઇનસ પ્લસમાં દુનિયા ઉજળી ગઈ છે. શું કરું? ફરીથી એક વાર કહો. મેં કીધું ફરીથી એક વાર હું ક્વેશ્ચન લઈને કહું, હે ને? વન સેકન્ડ, ફરીથી એક ક્વેશ્ચનને ગણીએ. ક્વેશ્ચનો બહુ બધા લાયા છે, પણ ઈઝી ક્વેશ્ચનો પહેલા તમને ગણાવી દઉં અને તમારી ઈઝી એક કામ કરીએ, હું જાતે બનાવું. x² -3x -40 = 0. શાંતિ શાંતિ. ઓકે, સી બેટા ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થી એવું કર્યું હશે 8 × 50. આવું દરેક વિદ્યાર્થીએ કર્યું હશે ને બધાને ખબર પડી ગઈ કે 8 અને 5 નો તફાવત 3 આવે છે. એટલે એ વસ્તુ તો ફિક્સ છે. પ્રોબ્લેમ યા છે કોને માઇનસ રાખવું ને કોને પ્લસ રાખવું. દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન ત્યાં થયો છે, કોને માઇનસ રાખવું ને કોને પ્લસ રાખવું. તો હંમેશા એક વાત ફિટ રાખો મગજમાં કે જે મોટી સંખ્યા છે એને આ નિશાની આપી દેવાની. અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યાને માઇનસ નિશાની આપવાની, અહીંયા પ્લસ છે તો મોટી સંખ્યાને પ્લસ નિશાની આપવાની. તો હવે સમજાઈ ગયું કે બધાને ભાઈ?
તમને એમ થવું જોઈએ કે સાહેબ કોને પ્લસ રાખવું કોને માઇનસ રાખવું એ મને નથી ખબર પડતી. તો અહીંયા જે આપેલી છે નિશાની એ મોટી સંખ્યાને આપી દો અને અહીંયા આપી દીધા પ્લસ. કે સાહેબ કેમ પ્લસ આપવા છે? મેં કીધું -8 માંથી +5 જાય તો જવાબ કેવો રહે? -3 રહે કે નહીં? તો જો અહીંયા -3 છે. ઓકે સાહેબ પહેલું કામ શું? મેં કીધું પહેલું કામ તમે નિશાનીને ગોળી મારો. આ બંનેના એવા ભાગ પાડો જ્યાં 3 આવવા જોઈએ. તો તમે ભાગ પાડ્યા 8 × 50 40 અને આ બંનેનો બાદબાકી કેટલી આવે છે? 3. આટલું મગજમાં ફીટ થઈ ગયું કે નહીં? હવે તમને એમ કહેશે વાત આવી છે નિશાનીની. તો મેં કીધું નિશાનીમાં એક વસ્તુ ફીટ છે કે જે અહીંયા નિશાની છે એ મોટી સંખ્યાને આપી દો. આ માઇનસ. તો કે સાહેબ આ માઇનસ હોય ને તો આપણે આને પ્લસ લેવા પડે તો જ -3 જવાબ આવે. તો જ -3 જવાબ આવશે. હે ને? તો હવે કે સાહેબ ચલો આ તો ખ્યાલ આવી ગયો છે. આ માઇનસ છે એના પ્લસ છે પણ જવાબ શું આવશે? આન્સર આ માઇનસ છે તો +8 વાળો અને પ્લસ છે તો -5. એટલે ઓપ્શનમાં છે કે નહીં? તો આ રહ્યું +8 અને -5. જવાબ કેવો આવે છે ભાઈ? સી. કન્ફર્મ? હવે આપણે પાછા એક કામ કરીએ. આટલા બધા ક્વેશ્ચનો ગણે ને તો આના ઉપર ન જવું. એક ક્વેશ્ચન બાકી રહ્યો છે વચ્ચે. આનો જવાબ લઈએ. જો એને ફિક્સ નથી આપ્યું. x નો x સાથે ગુણાકાર કર્યું તો શું આવશે? x². 1 નો x સાથે ગુણાકાર કર્યું તો શું આવે? 1x. આ 12 છે પેલી બાજુ જાય તો શું થઈ જાય? -12 બરાબર. ઓકે કન્ફર્મ થઈ ગયું કે નહીં? હવે તમે મને આનો જવાબ લઈને આપો. વાત નહીં. ABCD મને જવાબ જોઈએ. હા એ સાહેબ કે એકવાર હું ટ્રાય મેં કરી લીધો છે પણ તમે એકવાર ફરીથી સમજાવો. ભાઈ હું સમજાવતું ને ત્યારે કોઈએ ચોપડામાં લખવાનું નહીં. ફિક્સ મગજમાં એક વસ્તુ ફીટ રાખો. સમજાવું ને ત્યારે નહીં લખવાનું, પછી તમારે લખવાનું. આ 12 ના ભાગ પાડો. ભાઈ પહેલા તમે નિશાનીની ગોળી માર દો, નિશાનીને ભૂલ જાઓ. 12 ના ભાગ પાડો. 4 તરી બોલો 4 માંથી 3 જાય એટલે મળી ગયું કે નહીં? તો તમે 4 ને પ્લસ કરશો કે માઇનસ કરશો? પેલા મને એમ કહો. તો કે સાહેબ 4 ને પ્લસ જ કરવા પડે કારણ કે અહીંયા પ્લસ છે અને તમે એવું કીધું હતું કે મોટી સંખ્યાને આ નિશાની આપી જ દેવાની. તો આને તમે પ્લસ કર્યું તો 3 ને શું કરશો? તો જ 4 માંથી 3 જાય પ્લસ 1 આવે અને 4 તરી 12. તો હવે તમારે આના જવાબ લાવવાના છે, આન્સર લાવવાનો છે. તો પ્લસ છે તો શું થઈ જશે અને માઇનસ છે તો શું થઈ જશે? -4 ને 3 જવાબ આવશે. બોલો આટલું સહેલું છે. પણ તમે જ્યાં સુધી એવું વિચારશો કે ના સાહેબ મન નહીં આવડતું ત્યાં સુધી હું કંઈ નહીં કરી શકું. ઓકે એક કામ કરો, તમે આનો જવાબ લાવો. આ જે છે +5 અને -2 આમાંથી કોનો જવાબ છે? આ +2 -2 આ ઓપ્શનમાંથી કોનો જવાબ છે? E અને C. AC.
હવે બહુ સારું થયું કે આ પ્રશ્ન આવી ગયો, કારણ કે અડધન હવે આવે છે સી. મને મારા વાલા અડધન સી આવે છે. અડધન કે યાર નહીં આવતો તો ને, તો તમને બંનેનો ડિફરન્સ કહી દઉં. હું એને અલગથી લખું ને સી ને અલગથી લખું. એક્સ નો સ્ક્વેર -3x -10 બરાબર કેવા? 0. સી ને લખું એક્સ નો સ્ક્વેર -3x + 10 બરાબર 0. હવે આનું સોલ્વ કરીએ. પહેલા તો 5 દુ 10, અને તમને ખબર પડી સાહેબ બંનેનો તફાવત 3 છે. પણ કે સાહેબ 5 ને પ્લસ રાખવું કે માઇનસ રાખવું? તો મેં કીધું અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યા માઇનસ, અને હવે આને શું કરી દો? પ્લસ. ઓકે, કન્ફર્મ થઈ ગયું ને? તો જે જવાબ આવશે ને, જવાબ એ +5 અને -2 આવશે. આનો જવાબ +5 અને -2 છે સમીકરણમાં, એટલે હું કન્ફર્મ સાથે કહી શકું કે જવાબ એ આવે છે. હવે એ વિદ્યાર્થીઓ માટે કે જેને એમ છે કે સાહેબ જવાબ સી કેમ ન આવે, એ અહીંયા ધ્યાન રાખો. તમે આના ભાગ પાડ્યા 5 દુ 10. અહીંયા મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ, અને અહીંયા તમે કરી દીધા પ્લસ. ગુણાકાર કરજો. હવે ગુણાકાર કરજો. 5 દુ પણ કેવા? અહીંયા કેવા છે? તો ગોળી મારો. સમજાઈ ગયું કે નહીં? સી કેમ ન આવે? તો કે સાહેબ +5 અને -+2. 5 દુ 10 -10 આવે છે અહીંયા, જ્યારે +10 છે તો ખોટું છે. હા, ક્લિયર કટ થયું હો સાહેબ. હવે ધીરે ધીરે આમાં એવું જ હોય, પાણી ચાલ્યું જાય ને તો પાણી શુદ્ધ થઈ જાય, પણ પડ્યું રહે તો ખાબચીઓ અંદર મચ્છર પેદા થઈ જાય. ધ્યાન રાખો. ચાલો આપણે આગળ જઈએ. ઓલે ઓલે હો જાયગા. વાસ્તવિક બીજ. સાલું આ તો લોચો માર્યો, મને તો યાદ રહ્યું નહીં કે શું હતું. ટેન્શન લેવાનું, મહેનત કરતા રહેવાનું, પ્રેક્ટિસ કરતા રહેવાનું. પહેલું લેક્ચર છે, ટેન્શન લેશો નહીં. સાહેબ વાસ્તવિક બીજ નથી એવું શોધવું હોય તો પેલું જ કરવું પડશે ને. d = b² - 4ac. મેં કીધું યસ, આ જ કરવું પડશે. અને વાસ્તવિક બીજ નથી એનો મતલબ ડી છે ને, ડી એ 0 થી નાનો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? 0 થી, એટલે -1 -2 -3 -4 હશે. આમાંથી જે માઇનસમાં હશે ને એ જ જવાબ આવે. તો કે સાહેબ b², 4 નો વર્ગ 16. ભાઈ b નો વર્ગ કર્યો મેં, તમે કહેતા હું તો લખીને કરું કે સાહેબ કોઈ વાંધો નહીં. b નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 માઇનસ આ માઇનસ હતા ને અહીંયા મૂક્યા 4ac. 4 એ કેટલો છે? 1, અને c કેટલો છે? તો 4 તરી બોલો 16 માંથી 12 જાય એટલે કેટલા થાય? 4. પણ કે સાહેબ આ તો પ્લસ છે, આનો મતલબ વાસ્તવિક બીજ છે. જો વાસ્તવિક બીજ નથી એવું શોધવું હોય તો સાહેબ આ ડી છે ને 0 કરતા ઓછો હોવો જોઈએ. 0 કરતા કેવો હોવો જોઈએ? તો કે સાહેબ આ જવાબ નહીં આવે. મેં કીધું ના, નહીં આવે. બોલો 4 નો વર્ગ. હવે અહીંયા 5 છે, અહીંયા 1 છે. અહીંયા સી ને 5 મૂકીએ, અહીંયા 1 મૂકીએ, 4. 5 ચોક તો -20 આવશે. અરે આ માઇનસ છે, અરે આ માઇનસ. તો બોલો જવાબ કેવો આવ્યો? -4 આવ્યા પછી બીજા બધા ગણવા નહીં બેસવાનું. માઇનસ આવી ગયું છે, ધેટ્સ ઓલ. એ વાસ્તવિક બીજ નથી. ઓકે, કન્ફર્મ છે સાહેબ. ફરીથી હું પ્રેક્ટિસ કરી ફરીથી જવાબ લાવશું. જોઈએ મને આનું 1 2 બીજ આવે છે, એમાંથી તમે કયું બીજ છે એ શોધી લો. હવે ઓકે, એક નવો પોઈન્ટ આવ્યો છે. એને નવો પોઈન્ટ આવ્યો છે સાહેબ. 9x² - 12x + 4 = 0.
આ તો કે સાહેબ નવું આવ્યું, પહેલા તો કેવું હતું, આવું જ હતું, અને તમે ભાગ પાડવાનું કહેતા હતા. હે તો કે સાહેબ આ તો નવું આવ્યું છે, નવું આવ્યું છે. આવું આવી જાય. ટેકનિકો બહુ બધી છે. એક કામ કરો ને, આના સિવાયના હું ક્વેશ્ચનો પહેલા લે. આ તો શોધી લીધું આપણે પ્રશ્નો હોય. એક કામ કરો, આનો જવાબ લાવો. બંને એ જ છે ને, એ પણ એ જ છે, એ જ છે. અને જવાબ આપો તો મને. સી ખાવ માં કસમ. જા એ કામ કરો, વાંચી તો લ્યો. એવું લખેલું છે બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0. એટલે હું એમ કહું કે આ ડી છે. શું છે? ડી છે. ખબર છે કે નહીં? આ ડી છે, વિવેચક છે, બબૂચક નહીં, વિવેચક છે. આ વિવેચક છે ને એ 0 કરતા નાનો છે, અને વિવેચક જો 0 કરતા નાનો હોય તો તમે જવાબ શું આપી શકો? કોઈ વાસ્તવિક બીજ નથી. ઓકે, તો કે સાહેબ ડી બરાબર 0 હોત તો, ડી બરાબર 0 હોત તો સમાન વાસ્તવિક છે. શું છે ભાઈ? સમાન વાસ્તવિક છે. સમાન એટલે બરોબર છે. તો કે સાહેબ ડી છે, ડી એ મોટો હોત તો મેં કીધું વાસ્તવિક અને ભિન્ન છે. તો પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવી શકે. પ્રશ્નો તો ભાઈ જેટલી પ્રેક્ટિસ કરાવું છું એટલા પ્રશ્નો તો એટલીસ્ટ તૈયાર કરીને જજો. તમને એમ લાગતું હશે સાહેબ આ બધી વસ્તુ અઘરી છે. અઘરી નથી. તમારે બધા દરેક વિદ્યાર્થી આ વાતને સમજવી પડશે. અને હું કન્ફર્મ છું કે જો પ્રશ્નો જેવા પરીક્ષામાં પૂછાયા તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધુ છે. એમ આવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની એક આવા પ્રકારના પ્રશ્નો, એક પેલું વિવેચક વાળું ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, આની પ્રબળ દાવેદારી છે. પરંતુ સાથે સાથે એક એ પણ કન્ફર્મ છે કે જો એને કોઈ વસ્તુને અઘરી કરવી છે, કોઈ વસ્તુને અઘરી કરવી છે એટલે ટોપ લેવલમાં લઈ જવી છે, તો ટોપ લેવલમાં એ આવો પ્રશ્ન કરશે. એમ તો કે સાહેબ આ પ્રશ્ન એકવાર મને સમજાવો. તો હું સમજાવું દરેક વિદ્યાર્થીને. પહેલા દરેકે સમજવાનું, જ્યારે અહીંયા આગળ કશું જ હતું જ નહીં, એટલે કે જેને આપણે એક ગણતા હતા એની જગ્યાએ હવે કોઈ સંખ્યા આવી ગઈ છે, તો તમારે એક વસ્તુ કન્ફર્મ છે, 9 ગુણ્યા 4 કરી દેવાના. 9 ચોક 36. હવે 36 ના એવા ભાગ પાડો જેનો -12 જવાબ આવે. બોલો. છયો 36. હવે ઘણાએ તો એવું કર્યું છે સાહેબ 12 ચોક 36, 12 ને 4 ને લાવજો 12. કેવી રીતે લાવો હું જાણું. આવે હવે 12. પેલા તો એવું સાહેબ અમે 12 ચોક 36 નતા કર્યા, 9 ચોક 36 કર્યા હતા. તો લાવજો 12 હું જાણું. 12 કેવી રીતે લાવો? તો કે ના સાહેબ નહીં આપતા. તો કે સાહેબ મારી તો બે પ્રોસેસ તો ફેલ થઈ ગઈ. 12 ચોક 36 એ ફેલ થઈ ગઈ, 9 ચોક 36 એ ફેલ થઈ ગઈ. તો મેં કીધું આપણા જોડે રહ્યું 6 36, 6 ને 6 12. વાહ, મજા આ ગયા સાહેબ. ના, હવે સમજો 36, પરંતુ કેવા 36? કેવા 36? તો કે સાહેબ માઇનસ અને માઇનસ કરશો તો 6 અને 6 એટલે કે -12 થશે. અને મેં કીધું -6 અને -6 નો ગુણાકાર કરું ને તો +36 થાય. એનું એક વાત કન્ફર્મ છે. હવે ઘણા તો શું જવાબ આપી દે ખબર છે? +6 જવાબ આવે. ના, આટલું હરખ પદુડું નહીં થવાનું.
થોડું હવે ઘણા અહીંયા તો સારું છે કે ઓપ્શન 6 નહીં આપ્યો, નકર તમે બધા ટીક કરી લે. તો કે સાહેબ હવે મેં કીધું બધાને ખબર છે કે જવાબ કેવો આવવાનો છે? +6. ભાઈ આન્સર બધાને ખબર પડી ગઈ કે નહીં? આન્સર કેવો આવવાનો છે? +6. પરંતુ જ્યારે જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન આવે, એટલે કે આગળ તમને કોઈ સંખ્યા આપેલી છે તો 9 આપેલા છે ને બસ ભાગે 9 કરી દેવાના. ભાગે કેટલા કરી દેવાના? 9. 3 દુ 6 અને 3 તરી આપણે 3 વડે ભાગાકાર કરીએ. 3 દુ 6 ને 3 તરી 9, 2/3 વાળો જવાબ આવે. 2/3 વાળો જવાબ આવે. જવાબ કયો આવશે? 2/3. ગેરંટી સાથે બોલું છું, આ વિડીયોને હું અપલોડ કરવાનો છું કે જો કોઈ આનો પ્રશ્ન પૂછાયો દ્વિઘાત સમીકરણનો તો આ ક્વેશ્ચનો, આવા પ્રકારના ક્વેશ્ચનો સિવાયનો ક્વેશ્ચન નહીં આવે. ઓકે, કન્ફર્મ છે. એટલે તમે આને સમજી લેજો. રીતો બહુ બધી છે. તમે ચોપડીમાં બહુ લાંબી લાંબી રીતો જોઈ હશે, તમે વિડીયો જોયા હશે તો એમાંય બહુ બધી લાંબી લાંબી રીતો છે. હું શોર્ટકટની રીતે સમજાવું છું. મેં એક પણ લાંબી રીત ગણી નથી. મેં સીધી શોર્ટકટ કીધી છે. અન્યથા હું એમ કહી શકતો હતો 9x² - 6x - 6x + 4. આમ કરીને આનું સાદું રૂપ આપવાની મોટી મેથડ છે, છતાંય મેં આમાં લીધી નથી. ચલો એક કામ કરીએ, એક ક્વેશ્ચન હવે તમારે ગણવાનો છે જાતે. હા ભાઈ, અને બેટા હવે નહીં ગણ્યું ને તો માતાજીની સોગંદ તમે ગયા. ઓકે, એક કામ કરો, આને રહેવા દો ને આને ગણો. વિધાઉટ ઓપ્શન. જે નહીં ગણે એને માતાજીની સોગંદ છે. ગણો, ભણો, ગણો અને આગળ વધો. હે 1/10. વાહ, પ્રાઉડ ઓફ યુ. વાહ ભાઈ વાહ. ટ્રાય બધાય કરી લીધો ને? હવે મારી વાત સાંભળો. તમારે આનું ફીડબેક આપવાનું. ફીડબેક એવું બહુ, હવે આ બધા છે ને બીજગણિત છે. બીજગણિત એક એવી વસ્તુ છે, 9મા 10મામાં આપણે નથી ભણ્યા અને અત્યારે ભણવું પડે, કાઢવું તો પડે જ ને. છતાંય જો તમને પ્રોપરલી બધાને સમજાઈ જાય તો તમારે ફીડબેક આપવાનો મને એમ. હવે જો 100 એકા 100. 100 ના એવા ભાગ પાડો જેનો સરવાળો બાદબાકી 20 થાય. 10 × 10 કેટલા થઈ જશે? 100. અને 10 અને 10 નો સરવાળો કરીએ કેટલો થઈ જશે? 20. પણ હવે તમે મન કહો આને માઇનસ રાખું પ્લસ રાખું? સાહેબ કે માઇનસ છે તો માઇનસ જ રાખવો પડે ને. આ -10 ને આ -10 તો જ -20 થાય. અને માઇનસ માઇનસ પ્લસ 10 10 100 તો બરોબર છે, 100 થાય. હવે કે સાહેબ હવે તમે એવું કીધું તું, મેં કીધું આન્સર. ભાઈ આન્સર આપીએ. હા, આન્સર માઇનસ છે તો કેવા થઈ જાય? બંને જગ્યાએ એક જ છે એટલે એક જ લેવાનું, પછી બે નહીં લેવાના. ઓકે, +10. +10 ને સાહેબ તમે એવું કીધું તું 100 વડે ભાગી દેવાના. મેં કીધું 100 વડે ભાગી દો, બસ વાત થઈ ગઈ પૂરી. 1/10 જવાબ આવશે. 1/10 + 1/10 જવાબ કેવો હશે? +1/10. આનાથી ઈઝી બીજી કોઈ રીત નથી મેથ્સના ઇતિહાસમાં નહીં. ઓકે, સૌથી ઈઝીમાં ઈઝી આ રીત છે. હલકે સાહેબ એક કામ કરો, ઉપરવાળો જે ક્વેશ્ચન લખેલો છે, ઉપરવાળો ક્વેશ્ચન એને હું થોડું પ્રોપરલી લખીને આપું તમને. 2x² - x + 1/8 = 0. એને એવું આપ્યું છે. તો આ વખતે આનાથી આના ગુણાઈ જશે એ તો ખબર છે ને બધાને. આ 8 ને ગુણી દઈએ તો 8 દુ 16x² - 8 એકા 8x + 1 બરાબર. હવે શોધો. હવે તમને આવડશે. હવે તમને બધાને આવડશે. ભાઈ બધા જવાબ આવે ને એવી રીતે ટ્રાય કરો.
વેરી ગુડ. એક ભાગ્યા કેટલા છે ભાઈ? 16. તો 16 એકા 16. આ +16 છે એટલે +16 કરે. હા, અને ભાગ પાડો ભાઈ 16 ના, જ્યાંથી 8 આવે. 4 4 16. હવે 4 ને પ્લસ રાખું કે માઇનસ રાખું? સાહેબ કે માઇનસ છે તો માઇનસ જ રાખવા પડે ને. આ -4 ને આ -4. -4 ને -4 એટલે -8 થઈ જશે. હવે આન્સર લખીએ ભાઈ. હરક પદુડા થતા નહીં, જવાબ લખવો છે. માઇનસ છે તો કેવા થઈ જશે? પ્લસ. અને આ 16 છે તો 16 કેવા આવી જશે? ભાગમાં. બસ વાત પૂરી થઈ ગઈ. 4 4 16. 4 4 16 નો મતલબ 1/4. તમારો જવાબ છે 1/4. આનાથી ઈઝી ટ્રીક નથી. હજી કહું છું, સમજજો. હવે આજના લેક્ચર પૂરું થાય ને અને તમે ઘરે જાઓ અને તમને એમ છે કે સાહેબ તમે બે તો શીખવાડ્યું મને ખબર પડી ગઈ, પણ મારો આ પ્રશ્ન છે એ મને તમે સમજાવો. ઓકે, તો એ તમારે મને વોટ્સઅપ કરી દેવાનું, એટલે આવતીકાલમાં તમારો પ્રશ્ન આવી જશે. અને આપણે પ્રાયોરિટી હવે સીસી વાળાને આપશું. અને અરે રે, બહુ ઇઝી ક્વેશ્ચન છે. મને જવાબ જોઈએ. હા પ્લીઝ. આઈ હમ્બલ રિક્વેસ્ટ ઓલ સ્ટુડન્ટ, ગણો ભણો ગણો અને આગળ વધો. મારું નામ રોશન કરો. સાહેબ કે તમારું ઉપર ગોળો લગાડી દઈએ એટલે તમારું નામ રોશન થઈ જાય. એ ખાઓ માં કસમ. એ થાકો એટલે કહેજો. હો, પહેલો દિવસ છે. ચલો બધા ગણીએ ભાઈ, બધા ગણીએ. 3 દુ 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો બાદબાકી 5 થાય. તો કે સાહેબ 3 દુ 6. 3 દુ 6. પણ 3 ને સાહેબ છે ને માઇનસ રાખવા પડે. મેં કીધું 3 ને માઇનસ રાખવા પડશે અને 2 ને માઇનસ રાખવા પડે. સમજાઈ ગયું કે નહીં? 3 દુ છે. જો -3 ને -2 એટલે -5 થઈ ગયા ને. તો કે સાહેબ હવે જવાબ. મેં કીધું જવાબ આન્સર આ +3 આવશે. આ +3 થઈ જશે. મેં કીધું +3 અને આ 2 ભાગમાં લઈ જવાના ને. ખબર છે ને બધાને? 2 ભાગમાં. તો 3/2 વાળો જવાબ. આ તો કે સાહેબ માઇનસ છે, આને કાઢો. 3/2 તો જવાબ આવે. આને સાહેબ કાઢો 3/2. તો કે સાહેબ આનું. મેં કીધું આ +3 કરે તો આ પણ કેવા થઈ જશે? +2. આપણી -2 છે તો +2 થઈ જશે ને જવાબમાં તો. હા, અને આ +2 છે ને અહીંયા જ પણ છે 2. અને 2 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? 1. તો 3/2 અને 1 એ આપણો જવાબ કહેવાય. તો જવાબ કયો આવશે? બોલો કેટલું ઈઝી છે. પણ ના સાહેબ હું નથી ગણતો, મને નથી આવડતું. પણ નથી આવડતું એવું થોડું ચાલે. હે, આ નથી ગણવું, આ ગણી લીધું. એક કામ કરીએ, હું પાછો જ્યાં આપણે જે ક્વેશ્ચનો છોડ્યા છે ને એને ગણી લઈએ. એટલે મેં એક ક્વેશ્ચન આર્યો છોડ્યો હતો. આ ક્વેશ્ચન જે છે તો બી ની કિંમત કેટલી, એનો પ્રશ્ન એવો છે. ઓકે, બી ની કિંમત કેટલી. આ વખતે અહીંયા એને કંઈ આપ્યું નથી. અહીંયા બી ની કિંમત તમને પૂછી છે. સોરી, બી ની કિંમત પૂછી છે તમને. એ આટલી તો બુદ્ધિ દોડે. આના 4 4 કરીશ. ઓકે, પ્લસ માઇનસ છે સાહેબ. 8 દુ 16 કરી શકાય, 8 દુ 16 કરી શકાય. પણ અહીંયા કે 2 તમને દેખાય છે કે?
ઓકે, અને હું તમને સારી ટ્રીક કહું છું. ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, એવું છે ને? ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, બી તો તમને શોધવાનો છે. આને જોઈ લો. ડી ને આપણે લઈ લઈએ છીએ 0. કશું જ નથી તો 0 લઈએ. બી તો કે સાહેબ બી તો અહીંયા બી જ છે. મેં કીધું બી નો સ્ક્વેર માઇનસ 4. એ કેટલો? એ 1. અને સી કેટલો? 16. 16 ચોક બી સ્ક્વેર માઇનસ 64. એટલે અને અહીંયા 0 છે તો 64 પેલી બાજુ જતા રહે શું થઈ જાય? પ્લસ થઈ જાય ને? તો તમે એવું કહી શકો બી સ્ક્વેર બરાબર 64. તો બી કેટલો હોય છે? 8. પણ કેવો? પ્લસ અને ઓકે ભાઈ, મારી વાત સાંભળો દરેક વિદ્યાર્થી. હવે સાહેબ પ્લસ માઇનસ 8 આવી ગયું છે તો કે સાહેબ આમાં આરવા સૂત્ર મૂકવું જરૂરી છે? ના, જરૂરી નથી. તો પછી તમે બધામાં કિંમત મૂકીને શોધો. અહીંયા 8 મૂકીને જુઓ. સોલ્વ થતું હોય તો ઠીક છે, નથી થતું તો પછી તમારા માટે એક જ છે, સમાન બીજ છે. સમાન બીજનો મતલબ શું? એકે 8 છે, બીજું પણ કેવું છે? 8. ઓકે, એક ક્વેશ્ચન એવો ને એવો ફરીથી છે. આનો જવાબ લાવો. આનો સેમ. હે? હા, બી કે સી કે એ? બી. સાહેબ વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4a. અરે ગોખવું પડે તો ગોખી લેજો. લાસ્ટ વાર કહું છું, હજી પરીક્ષા નહીં આગળની દાડે ગોખીને જવું પડે તો ગોખી લેજો. ડી ને 0, અહીંયા કે છે કે સ્ક્વેર માઇનસ 4. એ કેટલો? કશું જ નથી તો 1. અને સી કેટલો? 1 અને 9. 9 ચોક 36 પેલી બાજુ લઈ જઈએ. 36 બરાબર કે સ્ક્વેર. 36 એ કોનો વર્ગ છે? 6 નો. 36 પ્લસ માઇનસ 6. હવે કયા હીરા મોતી જડવાના છે? ઓકે, મેં બહુપદીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો લઈ લીધા છે. ઓકે, છતાંય તમને હવે ક્યાંય એવું લાગે કે સાહેબ મારે બહુપદીનો આ ક્વેશ્ચન ગણવો છે, ઓકે, તો તમે મને વોટ્સઅપ કરી લેજો તો આપણે એમાં લઈ લઈશું. આવતીકાલે સુરેખ સમીકરણ, ઓકે, સુરેખ સમીકરણ વાળા ક્વેશ્ચનો ગણશું. આજે એટલા માટે જ મેં ફર્સ્ટ લેક્ચર છે બહુ ઇઝીલી સમજાવવાનો ટ્રાય કર્યો છે કે દરેક વિદ્યાર્થીને સમજે, પરંતુ એક જ ફેઝમાં નહીં આવડે કારણ કે બીજ ગણિત છે. એટલે તમારે આને એકવાર પોતાની રીતે રિવાઇઝ કરવું પડશે. કોઈ ક્વેશ્ચનો પોતાની રીતે ગણવા પડશે. જેને ખાસ કરીને કહું છું, જેને સીસીની એક્ઝામ છે એને પોતાની રીતે આના કોના દ્વિઘાત સમીકરણના ક્વેશ્ચનો પોતાની રીતે ગણવા પડશે. ઓકે, મેં જેટલી થિયરી આગળ કીધી છે થિયરીને પણ યાદ રાખજો. ઓકે, હા બંધ કરી દેજો જયેશ.